છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે। અલગ અલગ જગ્યા પર વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં લગભગ 12 જેટલા કામોનું 12 જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ના હસ્તે જ આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 1.14 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના હસ્તે કરાયું છે। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના હસ્તે આજે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં જન સુખાકારીના વિવિધ 12 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે। રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં શુભાનપુરા, ફતેગંજ અને રેસકોર્સ જેવા વિસ્તારોમાં કુલ 1.14 કરોડથી વધુના ખર્ચે નવા કામો શરૂ કર્યા છે। આ પ્રકલ્પોમાં મુખ્યત્વે શારદા પાર્ક, આકાંક્ષા ડુપ્લેક્સમાં આરસીસી રોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર બ્લોક તથા વોર્ડ નંબર 8માં નવી પાણીની પાઇપલાઇન નાખવાના કામોનો પણ સમાવેશ થાય છે। આ સુવિધાઓથી સ્થાનિક રહીશોને પાકા રસ્તા અને શુદ્ધ પાણીની સુવિધા પણ મળશે। ધારાસભ્યશ્રીએ જણાવ્યું છે કે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે। આ કાર્યક્રમમાં વિસ્તારના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 11માં અને વોર્ડ નંબર 3ના 2 જગ્યા પર આમ ટોટલ 12 જગ્યા પર 1 કરોડ 14 લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સોસાયટીમાં રસ્તા, પેવર બ્લોક, કોમન પ્લોટમાં પાણીની નળીકા, ગટરની નળીકા આવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। 15 દિવસ પહેલાં એક સાથે સયાજીગંજ વિધાનસભામાં ઐતિહાસિક 72 કામોનું આવી જ સોસાયટીઓના રોડ, રસ્તા, પેવર બ્લોકના ખાતમુહૂર્ત એક સાથે કરવામાં આવ્યા હતા। આજે 12 જેટલી સોસાયટીઓમાં એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં પણ આગામી વીકમાં પણ અમે 1 કરોડથી વધુના ખર્ચે બીજી 10-12 સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવાના છે। તો સોસાયટીએ કદાચ સયાજીગંજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચેલો છે। અમારા વિસ્તારના સક્ષમ કાઉન્સિલરો એ પણ જનસેવાની અંદર લાગેલા છે ને પહોંચેલા છે, ત્યારે જ આ ખાતમુહૂર્ત થઈ શકે છે, લોકોને સોસાયટી સુધી લાભ મળી શકે એમ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરના માધ્યમથી જ્યારે આજે ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી આ મોટાભાગના ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, ત્યારે હું આ કોર્પોરેટરોને અને અમારા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે પ્રજાની સેવામાં લાગેલા છે ને, ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આ સયાજીગંજ વિધાનસભાની જનતા એ અમની પર આશીર્વાદ વરસાવવાની છે। આજરોજ સયાજીગંજ વિધાનસભાની અંદર ઠેર જગ્યાએ જ્યારે વિકાસલક્ષી કામો થઈ રહ્યા હોય અને એવી જ રીતે આજે જ્યારે વોર્ડ નંબર 9ની અંદર અમારું જે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તેની પાસે આવેલી જે રેસકોર્સ સોસાયટી છે, સાથે શ્રીકાંત પાર્ક સોસાયટી છે કે જેની અંદર ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યારબાદ હવે પાણીની નળીકા નાખવાનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અમે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી દરેક સોસાયટીએ વિકાસલક્ષી જ્યારે કામો થઈ રહ્યા છે, તો વોર્ડ નંબર 9ના અમે 4 પૂર્વ કાઉન્સિલરોના માધ્યમથી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના થકી વિકાસલક્ષી કામો થયા છે। દરેક સોસાયટીની અંદર તમે જાઓ અને જોઈ શકો છો કે જનભાગીદારી કામ હેઠળ કોઈના ત્યાં ગટર લાઇનનું કામ થયું હોય, કોઈના ત્યાં પાણીની લાઇનનું કામ થયું હોય, તો આરસીસી રોડના પણ એવી રીતે કામો થયેલા છે। અને એવી જ રીતે આજના દિવસે રેસકોર્સ સોસાયટી, શ્રીકાંત પાર્ક સોસાયટીની અંદર પાણીની નવી નળીકા નાખવાનું કામનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ નળીકા નખાઈ જાય ત્યારબાદ આરસીસી રોડનું પણ ખાતમુહૂર્તની જે તમામ જે વ્યવસ્થા છે અહીંયા તંત્રના માધ્યમથી કરવામાં આવી છે। ત્યારે આ સંપૂર્ણ જેના જનભાગીદારી અને કામ જેની ગ્રાન્ટની અંદરથી થાય છે એવા અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।